बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં સ્વર્ગ રોહિણી પર્વનો મહિમા ચાલી રહ્યો છે। આજે 14મો કડવો શ્રવણ કરશો। 13મા કડવામાં સાંભળ્યું કળિયુગ ધર્મરાજને વાત કરે છે એના અવગુણની કે મોટાઈમાં મરડાઈને ચાલશે, ગરીબને પશુની જેમ દેખશે કે લક્ષ્મી તો મારા ઘેર જ છે એમ કરશે મોટાઈમાં માણસ। ફાટેલો ફરશે કપરી આંખે, નાસ્તિક બની જશે આસ્તિક, પણ લક્ષ્મી આવશે એટલે ધરતી ઉપર અધર ચાલશે। મરવું તો જાણે છે જ નહીં। મરતી વેળાએ શું થશે એ વાતની ગમ નથી ત્યાં સુધી શ્રવણ કર્યું। પૈસા વાળો ચંડાળ બની જશે ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે આગળ સાંભળો 14મો કડવો। બોલ્યા જય મુનિ મુખવાણી, રાજા સાંભળ્યું લટયાણી। કહું કળી તણી કથા, જેથી ત્રાસ પડે તનમાય। કળી કરાવે વાલામાં વેર, શાખ પાડોશી સાથે ઝેર। એમાં જોર મારું ઘણું ચાલે, તેમાં કોઈએ ચરણ ન વઘાલે। મારો જુલ્મ જાણવો યતી, જેની ને તેની બગાડું મતી। જ્ઞાન માર્ગ મુજે ન વરતી, કોઈ નહીં પામે મોક્ષ ની ગતિ। આજના જ્ઞાની જનો જે ભ્રષ્ટ બુદ્ધિ ને પામે તે, ઘણો ચેતી ચેતીને ચાલે, પણ મારી માયામાં ફાલે। શાંત પામેલો સંત બોધિ, તેનો સ્વભાવ કરું ક્રોધી। હોય કોઈ જન ત્યાગી ને તપસી, મારી માયામાં પડે લપસી। હોય જ્ઞાની પામેલો જ્ઞાન, તેને કરી મૂકો મસ્તાન। હોય હરિજન ભક્તિ વાળો, તેની પાસે કપટનો ચાળો। મોહ માયા તણો વૈરાગી, તેનું વર્તન ખાવું ભાગી। મારામાં જ્ઞાની ક્ષીણ થાશે, વળી ધર્મ ને નામે ધૂતાશે। ઋષિ જયમુનિ કહે છે કે રાજા, આ કળિયુગની કથા સાંભળ મનમાં ત્રાસ પડે એવી છે। વાલામાં વેર કરાવે કળિયુગ, પાડોશી સાથે ઝેર કરાવે, અને કળિયુગ કહે છે કે એમાં મારો ઘણું જોર ચાલે, એમાં કોઈ આડું ના આવી શકે।
જેની તેની હું મતિ બગાડું, જ્ઞાન માર્ગ મને ન નડે, રતિએ ન નડે, કોઈ મોક્ષની ગતિ પામશે નહીં, મારી ગતિ જેનામાં લાગુ પડી જશે એની. અને આજના જ્ઞાની જનો જે છે એ ભ્રષ્ટ બુદ્ધિને પામી જશે, ઘણો ચેતી ચેતીને ચાલશે, પણ મારી માયામાં તો ફસાશે જ. જે શાંત સ્વભાવનો સંત બનીને બેઠેલો એનો સ્વભાવ હું ક્રોધી કરી દઈશ. કોઈ ત્યાગી તપસ્વી હોય એ મારી માયામાં લપસી પડશે. જ્ઞાન પામેલો જ્ઞાની હોય એને હું મસ્તાન કરી મૂકું. ભગવાનની ભક્તિ વાળો હોય એની પાસે કપટનો ચાળો કરાવું. મોહ માયાનો વૈરાગી હોય એનું વ્રત ભંગાવી નાખું. મારા સમયમાં જ્ઞાનીઓ ક્ષીણ થશે અને ધર્મના નામે ધૂતાશે. બીજા યુગમાં ધર્મ એક પણ મારા વારામાં અનેક. જુદી જુદી પ્રણાલિકા બાંધે, ધન હરવાનો સ્વાર્થ સાધે. ધર્માચાર્ય ગુરુ થઈને ફરશે, ભોળા માણસ ના ધન હરશે. ગુરુ ગાદી બેસીને ખેલ કરશે, પોતે પ્રેમદાની સાથે ફરશે. બીજા ત્રીજા ને કરશે બાવા, પોતા માટે કાઢે અડાવા. સેવકોને મોહ માયા છોડવે, પોતાના જીવો જોડાવે. તારે પૈસો પૂંજી સા ખપની, હરી ફરી જરૂર તારે તપની. કઈને ઘર બાર ધન હરી લેશે, સૌ દઈ દેશે જીવ યજ્ઞાની. પર પૈસો ગુરુ સુખ લેશે, રંગ મેલ કરીને રહેશે. ડાલે ઢોળિયા હાંડીને તકવા, સર્વ શ્રોતાને પોતા વક્તા. કરે સેવકને ઉપદેશ, માયાને તજવી વિશેષ. કાયાને કાંઈ સુખ ન દેવું, નામ નારાયણ નું લેવું. શબ્દ સ્પર્શ રસ ને ગંધ, પંચ વિષય કરવા બંધ. પોતે બંધ કયું રાખોડી, શબ્દમાં સદા જીવડા જોડે. સતયુગ દ્વાપર ને ત્રેતામાં એક ધર્મ થશે, પણ મારા વારામાં અનેક અનેક ધર્મ થશે. જુદી જુદી પ્રણાલિકાઓ બાંધશે, જુદા જુદા પંથ પકડશે. ધન હરવાનો, ધન હણવા માટેનો સ્વાર્થ સાધશે. ધર્મનો આચાર્ય થઈ ગુરુ થઈને ફરશે, ભોળા માણસોના ધન હરશે. ગુરુ ગાદી ઉપર બેસીને ખેલ કરશે, અને પોતે તો સ્ત્રીની સાથે ફરશે, પ્રેમદાની સાથે ફરશે. બીજા ત્રીજાને બાવા કરશે પોતાના માટે. સેવકોને કહેશે કે મોહમાયા છોડી દો, પોતાના જીવ સાથે જોડશે. તમારે પૈસો પૂંજી શા કામની છે, હરીફરીને તપની જરૂર છે, એમ કહીને ધન બાર ઘર બાર ધન હરી લેશે, અને અજ્ઞાની જીવડા દઈ પણ દેશે. પારકા પૈસે ગુરુ સુખ લેશે,
રંગ મેલ કરીને ત્યાં રહેશે. ઢોલીઓ ઢાળી સરસ હાડીને તકતા મૂકીને બધા શ્રોતાઓને સામે બેસાડીને પોતે વક્તા થઈને બેસશે. સેવકોને ઉપદેશ કરશે કે માયાને તજવી જોઈએ, કાયાને કઈ સુખ દેવું ન જોઈએ, નારાયણનું નામ લેવું જોઈએ. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5 વિષય બંધ કરવા, પણ પોતે રાઠોડીની અંદર વાત કરશે. શબ્દમાં સદા જીવડા જોડી દેશે. સ્પર્શવાલો અંતકરણ સૂતા બેઠો ચંપાવે ચરણા. રસનો વિષય બહુ વાલો બીજાને બંધન કરે ઠાલો. પોતે રસનાથી મીઠું બોલે વાલા લાગવા સાકર તોલે. રાધે સાકર ની રસોઈ મિષ્ટ પોતે પ્રસાદ લે પાપિષ્ટ. સારું શરીર ચોળીને નહાય રૂપે રૂપાળા બહુ થાય. હોય રૂપાળું તે લાગે વાલું મોઢે બોલવાનું ઠાલે ઠાલું. રૂપાળા પાસે સંપાવે પાય કર ઉપમેલાન નય ડેકાય. કદ રૂપાને નય ડેકાય. જોજો પરીક્ષા સૌ જના ફાટ્યા મેલા વસ્ત્રો ધરો તના. શરીરે ડાઘાડું ઘી પાડી કાયાનો મંદવાડ દેખાડી. જઈને સોંપવા લાગજો પાય તવ કેવી ફજેતી થાય. ઝાઝા દુર્ગંધી બહુ આવે કઈને નાસિકા પોતે દબાવે. એવાનો ન થવા દે સ્પર્શ રૂપાળું દેખીને આવે હર્ષ. ત્યારે રૂપ વિષય શું ત્યાગ્યો લોકોને જૂઠું કહેવા લાગ્યો. ખોટી બાસથી નાક દબાવે પુષ્પ ચંદન મનને ભાવે. ત્યારે કયો વિષય ત્યાગ કીધો લોકોને બોધ મિથ્યા દીધો. ભોળા ભરમાઈ પડ્યો જે કયું તે માર્ગે સડ્યો. પણ વિચાર્યું નહીં એમ તું તો વહી ભોગલે છે કેમ. લોકોના વહી ભોગો છોડાવે તે તો પોતાના ખપમાં આવે. હોય વહી ભોગ વસ્તુ જે લાવી અર્પણ કરી દેતે. તેનું સુખ પોતે બેઠો માણે કઈક પંખાની ડોયડી ઓતાણે. કઈ કચરણા ચાપે આવી આપે ઉત્તમ ભોજન લાવી. પથારી પથરે એ સુવાળી તળાઈ ઓશિકા ઢોળિયા ઢાળે.
આવી જેને તે લાગે પાય પછી એથી શું વિશેષ ચાય કઈક મોટી દુકાનો વાળા તેને કેવા કશું જે ચાળા મોટા મંદિરો સોવરાવે સોને રૂપે જડાવે ચડાવે કરે કાચ મહેલ બેઠકો બાગ ઘોડા ગાડી તણો નહીં ત્યાગ ઊંટ હાથી બંગલા બગીચા વળી પાથરવાને ગાલીચા એવા મુખ ના વૈભોગ માણે તોય અજ્ઞાની મનમાં ન આણે બીજાનો સ્પર્શ વાલો હશે અંતરમાં સૂતા સૂતા પગ દબાવરાવશે રસનો વિષય બહુ વાલો હશે બીજાના બંધનને તોડવાનું કહેશે ને પોતે બંધનમાં બાંધશે પોતે રસનાથી મીઠું બોલશે વાલા લાગવા સાકરની સાથે તોલાશે સાકરની રસોઈ મિષ્ટાન પોતે પ્રસાદ લેશે પાપી સારું શરીર ચોળીને નાશે બહુ રૂપાળો થાવ બહુ રૂપાળો થાવ એ લાલસા રહેશે રૂપાળો હશે તે વાલું લાગશે રૂપાળા પાસે પગ દબાવવા આવશે ને કદરૂપાને તો કાયાને અડવા પણ નહીં દે શરીરે કોઈ ડાઘા ડૂઘી વાળો અને મેલા કપડા વાળો જઈને ચરણ ચાપવા માંડશે ત્યારે કહેશે જા જા બહુ દુર્ગંધ આવે છે કહીને પોતે નાસિકા દબાવશે એવાનો સ્પર્શ પણ થવા દેશે નહીં રૂપાળો દેખીને એને હરસ આવશે ત્યારે રૂપ અને વિષય એને શું ત્યાગ્યો ખોટી બાસથી નાક દબાવશે પુષ્પચંદન એને સારું લાગશે ત્યારે એ કયો વિષય ત્યાગ્યો છે એને લોકોને ખાલી મિથ્યા બોધ આપશે ને ભોળા લોકો ભરમાઈને પડશે જે કહેશે એ માર્ગે ચડી જશે પણ એ વિચારશે નહીં કે આ ખોટો વૈભોગ લે છે લોકોને કહેશે કે તમારે જે વૈભોગની વસ્તુ હોય તે લાવીને અર્પણ કરી દો અને લોકો કરશે અને પોતે ઈંડોળા ખાટ ઉપર બેઠો હશે અને લોકો પંખાની દોરીઓ તાણશે કઈક ચરણ ચાપશે કઈક ભોજન લાવી આપશે કોઈ પથારી પાથરશે સુવાળે તળાઈ ઓશિકા ઢોલિયો ઢાળશે આવીને જે તે પગે પડશે કઈક મોટી દુકાનો વાળા મોટા નેતાઓ મોટા આવીને પગે લાગશે અને એ બેઠો બેઠો ચાળા કરશે બેસવા માટે બાગ કાચના મહેલ ઘોડાગાડીનો ત્યાગ કરશે નહીં ઊંટ હાથી બંગલા બગીચા પાથરવા ગાલીચા એવા એને વૈભોગ માણશે તોય અજ્ઞાનીઓ ગતું બિલકુલ મનમાં નહીં લે કે આ તો પરમ જ્ઞાની છે કરે સામગરી ઠાકોર નામે પછી લગાડે પોતાને કામે પહેરે ભારે દાગીના અંગ વિધવા ઘાનવ રંગ ગરીબોનું લૂંટીને ભેગું કરે પોતે પોતાનો ભંડાર ભરે ભોળાજન ને ભોળવ્યા વિના ક્યાંથી વૈભોગની બને બીના બધા ભોળા ભક્તો લૂંટાય આંધળા સમસદાય કૂટાય એવા કાઢી સપા ખંડી પંથ લોકોને તો લગાડી સતંત તેથી તેમાં ને તેમાં કૂટાશે સદાકાળ લાલચે લૂંટાશે અંતે નહીં પામે ખરું જ્ઞાન અવગતિ થશે વિધાન મોક્ષ ના માર્ગ નહીં ચાલે આંધળો લાકડીએ ચાલે એવા હૈયા કૂટાય જ્ઞાની ઠાઠ માઠ ને લઈ સત્ય માની
મળે પ્રસાદી નો પડ્યો કરે ત્યાં યજ્ઞાની હડિયો જરા માન દઈને બોલાવે તવ યજ્ઞાની ને પ્રેમ આવે એ તો સકલો એ કૂટાય માનના લોભમાં એ લૂંટાય રળેલી સમૃદ્ધિ જે કરે અર્પણ જઈને તે પોતે પૈસાથી થાય ખાલી લોભી ગુરુ નો પાલવ જાલે પોતે પામે પૂર્ણ દુઃખ ગુરુ થયેલો લેશે સુખ ઠાકોરજીના નામે સામગ્રી કરશે ને પછી પોતાને કામે લગાડશે દાગીના ભારે ભારે અંગ ઉપર પહેરશે વિવિધ પ્રકારના નવરંગી વાઘા પહેરશે કપડા પહેરશે ગરીબોનું લૂંટીને ભેગું કરશે ને પોતપોતાનો ભંડાર ભરશે ભોળા માણસોને ભોળવ્યા વિના ક્યાંથી વૈભોગ કરી શકે એટલે ભોળા માણસોને ભોળવશે બધા ભોળા ભક્તો લૂંટાશે આંધળાની જેમ કૂટાશે એવા એવા હું પંથ કાઢીશ કે લોકોને હું ધંધે લગાડી દઈશ એથી એમાં ને એમાં કૂટાશે ને સદાય લાલચ લૂંટાશે અંતે ખરું જ્ઞાન પામશે નહીં અને એમની અવગતિ થશે વિધાનથી મોક્ષનો માર્ગ પકડશે નહીં અને આંધળો જેમ લાકડી પકડીને ચાલે એવા હૈયા કૂટા જ્ઞાની લોકો ઠાઠ માઠને સત્ય માની લેશે હે ધર્મરાજ હું મારા અવગુણની વાત કરું છું જ્યાં પ્રસાદીનો પડ્યો મળશે ત્યાં અજ્ઞાની માણસો હળીઓ કરશે હળીઓ અહીંયા પ્રસાદ વેચાય છે ત્યાં હળીઓ કરશે જરાક માન દઈને કોઈ બોલાવશે ત્યારે અજ્ઞાનીને પ્રેમ લાગશે ઓહો આ બાપજી સારા છે આ સંત સારા છે આ મહાત્મા સારા છે આ ઋષિ સારા છે આ પંડિતજી સારા છે આ ભગત સારા છે એ અચકલો કૂટાશે માનના લોભમાં લૂંટાઈ જશે સમૃદ્ધિ જે એને રણવી છે એ ત્યાં જઈને અર્પણ કરી દેશે પોતે પૈસાથી ખાલી થશે અને લોભી ગુરુનો પાલવ પકડી અને પોતે પૂર્ણ દુઃખ પામશે અને ગુરુ જે થઈને બેઠેલો છે એ સુખી થશે તેમાં પહોંચેલા સેવક જે કાર ભારી થઈને બેસે તે મોટા ભક્ત થઈને ટીલું તાણે એમાંથી રળીને ઘેર આણે બીજા લોકોને ઉપદેશ કરે લાવી ગુરુનું ઘર ભરે તેમાંથી ખાય પોતે પગાર ઘરમાંથી ન દેવું લગાર નિત્ય પડ્યા પ્રસાદો ના ચાટે તેથી ગુરુના સિદ્રો દાટે ભોળા જનો ને કરે ઉપદેશ પણ પોતાના મન નહીં લેશ જને ત્યો મહિમા વધારે ક્યોથી ગુરુ ઘેર પધારે ગુરુના પગલા ઘેર થાય તવ પાપ બધા બળી જાય એમ રળાવીને પોતે રળે નિત્ય ભોજન ગુરુ ના મળે તેથી મહિમા વધારે અતિશે શ્રદ્ધા નહીં પોતાના મન વિશે પણ ભોળ્યો જન ભોળવાય એ તો અજ્ઞાની તરે ક્યાંથી મળે નહીં મોક્ષ ગુરુ માંથી જે ખાસ સેવકો હશે કારભારી થઈને બેસશે મોટા ભગત થઈને ટીલા લાંબા તાણશે અને ગુરુના ત્યાંથી જ રળીને ઘરે મોકલશે બીજા લોકોને ઉપદેશ કરશે અને ગુરુનું લાવીને ઘર ભરશે એમાંથી પોતે પગાર ખાશે અને ઘરમાંથી બિલકુલ આપશે નહીં હર રોજ ગુરુના ત્યાં પ્રસાદના પડિયા ચાટશે એટલે ગુરુના જે
ખામીઓ છે, ગુરુની ભૂલો હશે, ગુરુના કુકર્મો હશે, એના ગુરુના છિદ્રો દાટી દેશે. ભોળા માણસોને ઉપદેશ કરશે ને પોતાના મનમાં તો કઈ લેશ હોય નહીં. જ્યાં ત્યાં મહિમા વધારશે પાખંડી ગુરુનો કે તમારે ઘેર ગુરુ પધારે, ગુરુના પગલા ઘેર થયા ત્યારે બધા પાપ બળી જાય એમ રળાવીને પોતે પણ રળશે. નિત્ય ભોજન ગુરુની સાથે મળે એટલે એમનો મહિમા વધારશે. પોતાના મનમાં તો જે હશે તે હશે, પણ ભોળિયો માણસ ભોળવાઈ જશે ને અજ્ઞાની ક્યાંથી તરશે. ગુરુમાંથી કઈ મોક્ષ મળતો નથી અને ગુરુમાંથી મોક્ષ મળે નહીં. ગુરુના વચનથી, ગુરુની વાતોથી, ગુરુના જ્ઞાનથી મોક્ષ મળશે, પણ પાખંડી ગુરુ શું કરાવશે? ઘણા ગુરુ સેવીને મોક્ષ માંગે તેનો પતો કદી ન લાગે. મોક્ષ માર્ગ ગુરુ થી રે ન્યારો, ગુરુ માર્ગ બતાવનારો. તેનો માની રે લેવો ઉપકાર, પણ દાખવે પ્રભુ શું પ્યાર. તેવી ખરી વાર્તા જે નવ સમજવા દઉં તે, ખરું જ્ઞાન કથે જ ન કોઈ, તેની કરાવું બદબોઈ. ખરી વાત ને નાખું મારી, ખોટી વાત દીપાવું સારી. સાચા જનને અપયશ મળે, ખોટા જનની વેળા વળે. એવી અવળી રીતિ મારી, વેદ પુરાણ કહે પુકારી. તો એ જગત ના સમજામાં નાવે, ખોટી વાત ખરી સોવડાવે. એવી સર્વેની કરું બુદ્ધિ, આવવા ના દઉં શુદ્ધ બુદ્ધિ. ચડાવું અવળે પંથે પ્રેમે, અવળામાં નાખું વેમે. ખોટું નાણું ન વખોવાય, સાચું નાણું ન સચવાય. મારા રાજ્યમાં ખોટું ખલવું, વળી ખોટાનું ચલણ ચલવું. ઘણું ખોટું તે ખરું મનાશે, ખરું હશે તે માર્યું જશે. ઘણા જણા ગુરુ સેવીને મોક્ષ મળશે એ માર્ગે ચાલશે, પણ એમનો પત્તો કદી નહીં લાગે. મોક્ષ માર્ગ ગુરુથી અલગ છે. ગુરુ તો ખાલી માર્ગ બતાવનારો છે, એનો ઉપકાર માની લેવો, પણ પ્રભુથી પ્યાર દાખવે. ખરી વાર્તા એ છે, અને એ હું સમજવા દઉં નહીં. ખરું જ્ઞાન જે જન કહેશે એની હું બુરાઈ કરાવું, ખરી વાતને મારી નાખું, ખોટી વાત દેખાડવા દઉં. સાચા માણસને અપયશ મળે, ખોટા જનની વેળા વળે, એવી અવળી રીત છે મારી. અને આ વેદ અને પુરાણ પણ આ જ કહે છે ધર્મરાજ. તો એ જગત સમજામાં ના આવે, ખોટી વાત ખરી કેવડાવે, એવી સર્વેની હું બુદ્ધિ કરું, શુદ્ધ બુદ્ધિ આવવા ન દઉં. અવળે પંથે અવળે પ્રેમે ચડાવું, અવળામાં વેમે નાખું. ખોટું નાણું ખોવાઈ જાય, સાચું નાણું સચવાય નહીં. મારા રાજ્યમાં ખોટું થશે, વળી ખોટાનું ચલણ ચલાવશું. ઘણું ખોટું તે ખરું મનાશે ને ખરું હશે તે માર્યું જશે ધર્મરાજ. ખરે ખરું માર્યું જશે ને ખોટું ખરું મનાય. વ્યાસ વલ્લભ વાણી વધે, કળી તણી આ સતાય. આગળની કથા 15માં કડવામાં આપ શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.